જો ઘી સીધી આંગળી ના હરે ને તો આંગળી વાંકી કરવી પડે. દર વખતે આંગળી વાંકી કરી જરૂરી નહીં હોતી. કોક દિવસ ઘી ગરમે કરી નખાય. મારી દરેક વાતમાં તું ટોકતી હોય. હા બરોન ભાવેશ. હા બોલો. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈનું નક્કી જેવું જ છે. તમારી ના હંગાત કાલ છોકરી જોવા જવાનું છે. તાર ભાઈનું તમે બાયોડેટા મોકલાવ્યો પેલા એમને? હા તોય આ પડી એમને હાથ પડે ને મારા ભાઈ હારો નહીં લાગતો. હાડરા લાગે. એના ભરોસે તો કેટલી છોકરીઓ બેઠી. ઓહો જેનું ખુદનું જીવન રામ ભરોસે ચાલે એના ભરોસે છોડી બેઠી. મારા ભાઈ બી આવું જ બોલતા હોય કાયમ, કોઈ સારું નહીં બોલતા. તારા ભાઈ વચ્ચે સારું બોલાયું ને જો હારો હોત ને તો 35 વર્ષનો ના થયો હોત. તમારા બધી લપ કરવાની જરૂર નહીં. કાલ તમારી હંગાત ખાલી છોકરી જોવા જાય. અલા બાપા મારું ખુદનું ડિસિઝન ખોટું પડેલું છે. હારી નહીં દેખાતી હતી? હારી દેખાય હારી નહીં હું અરીસો હે કામમાં હે અરે એરો કરે અરીસો હે ગામ જોયું મોઢું પોતાનું જોઈ છે એટલે તો કેવી ને જોયું. તમારે ખાલી ને હંગાત જવાનું હે બહુ લપ નહીં કરવાની. મારા બાપા મારા વેહના ઠેકાણા નહીં. હજી તો વાળમાં ડાઈ કરાવવાની છે બાકી. કોને કીધું તમને ડાય કરાવવાની છે? ડાય વાય કરાવવાની નહીં. એટલે મારે એમ નામ જવાનું એમ? હાસ તો અને હું ખરાબ દેખાવું ચાલશે? હાસ તો તાણી ને જોવાનું બદલે તમને જોઈ લે અને તમને પસંદ કરી લે. માર શું જો કરવાનું? તમને પોતાને ખબર છે તારો ભાઈ ચેવા દેખાય. તમારે જેન તે બોલવાનું નહીં મારા ભાઈ વિશે. તો તમને હારા લાગતા હોય બરાબર તો તમને ચોઈસ કરે તો એ ભાઈ તમારે ખાલી કાલી ને હંગાત જવાનું છે. આ બહુ હું તે જવાનું નહીં તારા વેંગત. હું ચેક જઈશ ને તો એને જોતા હે કે એના જો કોઈ વખાણ કરશે ને તો મને દાંત આવી જાય. હું નહીં જવાનું બાબા મને ના મોકલ. વખાણ કરતો તમારે સામે એના હંગાત હંગાત વખાણ કરે કે અમારે સારું મસ્ત ચાલો એના વખાણ મારા માટે. હાસ તો તાણે આવું હસવાનું હોય મજા મારા લગન થયા ને તારી હંગાત તારા નેટ લવડતું નેટ. આ તો નાનો હોય તો એવું હોય વાત કરે. તારા કઈ એટલો નાનો નતો કે 17 વર્ષનો તો હતો તારો ભાઈ. બચારાને જાણો તાણીની ઉડાવતા જ હોય છે. તારા ભાઈની મારા મોઢે વખાણ નહીં થાય. તું મારા ભરોસે ના રહેતી. તું કહી દેજે તારા પપ્પાને કે પેલા જે હાટવું હે ને એમને મોકલી દે. મારા એમને તો જવાનું નહીં, તમારે જ જવાનું છે. કાલ તૈયાર થઈ જજો સવારમાં. એટલે બાપા મારે ધંધે જવાનું હોય છું. મેં ફોન કરી દીધો મારા પપ્પાને કે અરે આવી જશે કાલ 7 વાગે એવું કીધું હે કે મેં એમને. ભગવાન. મારા નામે તમે યાર ચરી ખાઓ યાર. તો જવું જ પડે ને. વાત આમ નામ કરીને મને એક તો પેલા વરગાડી દીધું ને હવે તારા ભાઈને મારા નામે આવશે બધું. પેલી સોડી મને કે છે બચારી કે બનેવી તમે આયા તા તમારે કહેવાય નહીં કે આવો હતો ઈ. ઈ તો પૈસા ને ખવા પડી જશે. આઈ નકરા મજા ગુટાડતા માં ભાઈને. જવાનું એક નહીં જવાનું કાલ તમારે મને કહી દો. હું જવાનું બાબા. હા, બસ. જય જય. આ તો હું ખાલી મજા કરું. મારા હાવાનું તો થઈ જતું તો હું એક વખત નહીં 17 વખત જઈશ. ખુશ હવે તો દાંત કાઢ બુડી. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ. તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગન કરીને તમારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય. કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને. હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. હા મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતું કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ હા બોલો. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? આ બોલ. અલે બાપા આવ હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ હા યાર મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આઈ યાર. પારુલ મારા ફ્રેન્ડ અંગા એકલો ફરવા જાઉં? જઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો. હું તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ ચાણા આવવાની પાસેથી તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ હવે એમાં તો બધું એવું જ હોય. હવે
હવે તમે સાના માના બેહો ને તમને કઈ ખબર પડે નહીં ને તમારે રોજ સવાર ધંધે જતું રહેવાનું હાજે પાછું આવવાનું તમારે વચ્ચે બોલવાનું નહીં બસ, આ તો બહુ જ થાકી જઈ ઓહો એવું તો શું કામ કરાય છે તું થાકી જાય રજાના દિવસે આખો દિવસ સોફામાં પાડાની જેમ પડ્યા રહો તો તમને એવું નહીં થતું કે કોઈક દિવસ ઘરકામમાં મદદ કરાવું આખો દિવસ મારું લોહી પીપી કરતી હોય તાર બાપા આવે એટલે કહેતી હોય તો આ શાનું શાક બનાવું મારે તો રોજ એક ની એક ઉપાધિ હોય હે આજે શું પહેરું મને કઈ ખબર નહીં પડતી હે ભગવાનનો ડર રાખો કબાટ આખું ભર્યું તારું તો નેલા જેવી લાગુ ઊંડી ભેંસ જેવી રોજ એકના એક સવાલ પૂછતી હોય શરમ નહીં આવતી તને અલી તને શું વાત કરું અમારા રે ને તો બહુ ભોરા હે એમને તો બધાય છેતરી જાય મારે એમને કઈ અડી ના નીકળાય મારે તો એમને પૂછવું પડે આ તો તમારી મમ્મીને સમજાઈ દેજો આ તો હું તમારા લીધે કઈ બોલતી નહીં ને તમારા જેવું ભૂંડું કોઈ નહીં આ તો હું હતી ને એટલે ટકી રહી બાકી બીજી કોક હોત ને તો ચાંદની જતી રહી હોત આ ટીવી જોતા હોય તો લાઈટો બંધ કરતા હોય તો બધું મારે જ કરવાનું પગ ઉપર લો ખબર નહીં પડતી પોતું કરેલું હે જો પગલા પડે ને તો ટાંગા ભાગી નાખીશ તમારા પપ્પા મમ્મી બોલાવે નહીં આવું જાતા મમ્મી ના પડતી પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી અરે પણ રોટલી ખાવાની બનાવે બોલાવે હે અલી અમારા આ તો પુષ્પા જેવા જ છે ગમે એટલું સમજાઈએ ને તો દોઢા ઝેડતા હોય મને એમ કે મારા વખાણ કરે હા બ્રોનલા હા બોલ આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે હવે ચાણે જવાના હે તને શું ભાર કરે છે ભલે ને 5 દાડા રહેતા તો મને જ નડે ને તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું હે આ તે પછી કામ ધંધે તો જવું પડે ને ઘરે જ રહે ને તો કે ચા એમને કામ ધંધે લઈ જો કે તો સવારમાં વહેલા ઉઠી જાય હે 5 વાગે ને વહુ બેટા ચા બનાવજો એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના હુતા તારા હોય બૂન ને તારા બનેવી આયા હતા હમણાં 3 દાડા મોર રાતે 3 વાગે હવે ગપટા મારે 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે આ તો મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં તારો બાપ આવે છે ને તારે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હા આમ કરી મારા તારા બાપા તો કઈ નહીં થતું તને મારા બાપા બચારા કોક દિવસ આયા હોય આ તો મારા બાપા કઈ આંખ જેવા નહીં રહેતા હતા ગામડે રે બચારા તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે એમને કશું નહીં કરવું હતું ઓહો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના તને તો મેં કોઈ દા ખેતરે નહીં બતાવ્યું તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત આખી કરે. જિંદગી થોડા ઢાયડા કર કરે અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમને આમ મોઢું આમ ચડી જ જાય ઓહ. એટલે અમારે કોઈ દિવસ ડ્રેસે નહીં પણ પહેરવાનું તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું તો પણ એમને શું વાંધો પડે હે તને તારા બાપ પણ તાર ભાભીને કહેતી હોય તો પહેરવાનું ત્યાં તો તાર બાપા પહેરવા નહીં દેતા તે તો ગામડું હે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં હા તે વળી એમાં શું થઈ ગયું તે આપણે જે ફરવા જઈએ તો એમને ગમે નહીં એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય 15 દાડાની ટ્રીપ કરશું તારા બાપા પૈસા મેલી ગયા હે આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર હે ઈ તા તો તારી જીદુ હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે બાકી મને ઈચ્છા નહીં હોતી ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા હે મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે 10 15 વખત 15 દાડા રહેશે તારે સહન થતું હોય તો રે ને તો ઉપડે તો તમે એમને સમજાવી દેજો હું શું સમજાવું મને હું બાપા બધાએ કંટાળ્યો હું તને સમજાવું એમને સમજાવું કને સમજાવવાના મારા હાહરાને ફોન કરતો મારા હારે કે બેટા જે હવે હે ને ઈ સહન કરો બીજું શું કરું